નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સમાધિ તંત્રના સ્વાધ્યાયમાં આપણે 15મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આ ગાથાનો અર્થ અન્વયાર્થ, ટીકા અને ભાવાર્થનો કેટલોક ભાગ આપણે કર્યો છે. આજે આગળ ભાવાર્થથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. શ્લોક 15 એમાં મૂળ વાત એ આવી કે શરીરમાં આત્મબુદ્ધિ હોવી તે જ સંસારના દુઃખનું કારણ છે. શરીરમાં આત્મબુદ્ધિને કારણે જીવ બીજા શરીરમાં પણ જીવનું અસ્તિત્વ શરીર રૂપે માને છે અને એટલે એને રાગ અને દ્વેષ થાય છે. અને રાગ ને દ્વેષ થાય છે એટલે કર્મના બંધ થાય છે અને ભવના ભ્રમણ થાય છે. એટલે સંસારનું મૂળભૂત કારણ જો કાંઈ હોય તો દેહમાં આત્મબુદ્ધિ, શરીરમાં આત્મબુદ્ધિ. તેથી તેને એટલે કે શરીરમાં આત્મબુદ્ધિને છોડીને તથા બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને અંતરંગમાં આત્મામાં પ્રવેશ કરવો, એમ અહીં 15મા શ્લોકમાં થયું. એની ટીકા આપણે કરી છે. હવે આપણે ભાવાર્થ ફરીથી લઈએ છીએ. ભાવાર્થમાં અહીંયા કહે છે કે શરીરમાં આત્મબુદ્ધિ થવી એ જ સંસારનું મૂળ, એક જ સાચું કારણ છે. માટે તેને છોડીને એટલે શરીરમાં આત્મબુદ્ધિને છોડીને તથા ઇન્દ્રિયોની બાહ્ય વિષયોમાં થતી પ્રવૃત્તિને રોકીને આત્મામાં પ્રવેશ કરવો, અર્થાત પર તરફથી હટીને સ્વસન્મુખ થવું. એને જરા વિસ્તારથી સમજાવતા ભાવાર્થમાં કહે છે કે સંસારમાં જેટલા દુઃખ છે તે બધા શરીરમાં એકતા બુદ્ધિના કારણે જ હોય છે. જે શરીર સાથે છે તે શરીર સાથે એને એવું એકત્વ છે કે એ શરીરમાં પોતાપણું માને છે. જે કંઈ એની માન્યતા છે, જે કંઈ એનો વ્યવહાર છે, એ બધો વ્યવહાર બેઝિક વાત એ રાખીને કરે છે કે પોતે અને શરીર જુદા નથી, શરીર અને પોતે જુદા છે, શરીર પોતાનું નથી. એવી માન્યતા સહિત જો કાંઈ પણ પ્રવૃત્તિ થાય તો પછી રાગ દ્વેષ થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. એટલે રાગ ને દ્વેષ જે દુઃખનું કારણ છે, એ દુઃખનું મૂળ કારણ તો શરીરમાં એકતા બુદ્ધિ જ છે. એટલે અહીંયા કહે છે કે સંસારમાં જેટલા દુઃખ છે તે બધા શરીરમાં એકતા બુદ્ધિના કારણે જ હોય છે. જ્યાં સુધી જીવને બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ રહે છે, પોતાપણું લાગે છે, ત્યાં સુધી આત્માની સાથે શરીરનો સંબંધ રહ્યા કરે છે. કોઈ એમ કહે કે શરીર અને આત્મા જુદા છે, પણ એવો જ એને સ્વીકાર થઈ ગયો છે શરીર અને આત્મા જુદા, એટલે આત્માનો અનુભવ થયો છે અને એવો સ્વીકાર થયો છે, તો એને પર પદાર્થોમાં પણ એકત્વ મમત્વ લાગતું નથી. પર પદાર્થોનું એક જ્ઞાન કરે, જ્ઞાન કરવું એમાં દોષ નથી, કેમ કે આત્માનો જ્ઞાન તો સ્વભાવ છે. પરને જાણે એટલે કાંઈ એમાં એને એકત્વ થાય કે મમત્વ થાય એમ નથી. પરને જાણે તે છતાં પણ એને એની સાથે એકત્વ મમત્વ ન થાય, પરમાં ઇષ્ટ બુદ્ધિ ન થાય કે અનિષ્ટ બુદ્ધિ ન થાય. એવું ક્યારે બને કે જ્યારે એને શરીરમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ છે,
એટલે અહીંયા એવી શરીરમાં આત્મબુદ્ધિને છોડવાનો ઉપદેશ આપ્યો છે કે જ્યાં સુધી જીવને બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ રહે છે ત્યાં સુધી આત્માની સાથે શરીરનો સંબંધ રહ્યા કરે છે અને તેથી તેને શરીરમાં ઘોર દુઃખ ભોગવવા પડે છે. શરીરમાં આત્મબુદ્ધિ છે એટલે પરમાં ઈષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ રહેવાની જ. શરીરમાં આત્મબુદ્ધિ ગયા પછી જ ખરેખર પર પદાર્થમાં એને ઉદાસીનતા થાય, એટલે પર પદાર્થો પ્રત્યે પછી એને આકર્ષણ ચાલ્યું જાય, પર પદાર્થોની આસક્તિ જાય. વૈરાગ્ય, સાચો વૈરાગ્ય, જ્ઞાન સહિતનો વૈરાગ્ય ત્યારે જ થાય કે જ્યારે એ આત્માને જાણે, અને આત્માને જાણે એટલે એને શરીરમાં આત્મબુદ્ધિ ચાલી જાય, અને શરીરમાં જેની આત્મબુદ્ધિ ચાલી ગઈ છે એવા ધર્મી જ્ઞાનીને આ બાહ્ય પદાર્થો છે એમાં પછી પોતાપણું કે એમાં ઈષ્ટપણું કે એમાં અનિષ્ટપણું લાગતું નથી. પણ એવું ક્યારે બને? એવું ત્યારે જ બને કે જ્યારે એને આત્માનો અનુભવ થાય. આત્માના અનુભવ વિના એ વાત બનવી મુશ્કેલ છે, અશક્ય છે એમ કહેવાય. એટલે સૌથી પહેલું જો કાંઈ પણ કરવા જેવું હોય તો એને શરીરમાં આત્મબુદ્ધિ છોડવા જેવી છે. એટલે અહીંયા બીજી રીતે વાત એમ કરી કે જ્યાં સુધી જીવને બાહ્ય પદાર્થમાં આત્મબુદ્ધિ રહે છે તો એનો અર્થ જ એ થયો કે એને એ શરીર સાથે આત્મબુદ્ધિ છે, ત્યાં સુધી આત્માની સાથે શરીરનો સંબંધ રહ્યો જ છે. અને બીજી રીતે કહીએ તો એવી પરસ પદાર્થોમાં આત્મબુદ્ધિ મમત્વ એકત્વ કરે છે એટલે એને આશ્રવ અને બંધ થાય છે, એટલે શરીર મળવાના જ છે, એટલે શરીર સાથેનો ભવિષ્યમાં પણ સંબંધ થયા જ કરશે. એટલે બંને વાતને અહીંયા સાથે લઈ લીધી છે અને તેથી તેને સંસારમાં ઘોર દુઃખ ભોગવવા પડે છે. આગળ કહે છે, જ્યારે જીવને શરીર આદિ પર પદાર્થો તરફનો મમત્વ ભાવ છૂટી જાય છે ત્યારે તેને બાહ્ય પદાર્થોમાં અહંકાર મમકાર બુદ્ધિ હોતી નથી. જો જીવને શરીર આદિ પર પદાર્થો એટલે શરીર પણ લઈ લીધું અને બીજા સંયોગે કરીને જેટલા પણ પદાર્થો એમની સમીપમાં છે તે બધા, એટલે આ કોમ્પ્યુટર, ટેબલ જે છે કે કાર છે કે મકાન છે, એ બધા પર પદાર્થો એ એની સમીપમાં છે અને એમાં એને મારાપણું એટલે મમકાર બુદ્ધિ અને એને લીધે થઈ અને અહંકાર. તો એવું અહંકાર અને મમત્વ પર પદાર્થોને વિશે જ્યાં સુધી જીવને છે ત્યાં સુધી ખરેખર તો શરીરમાં પણ એને આત્મબુદ્ધિ પડી જ છે. શરીરમાં જેને આત્મબુદ્ધિ ન હોય એટલે કે શરીરને પોતે જુદું માનતો હોય, શરીરથી પોતાનું અસ્તિત્વ નથી, પોતાનું અસ્તિત્વ પોતાને કારણે છે, પોતે સ્વતંત્ર છે, એને પરની અપેક્ષા નથી, એવી જ્યારે બુદ્ધિ થઈ હોય તો પછી એને પર પદાર્થોમાં પણ મમત્વ થતું નથી. એટલે કહે છે કે જ્યારે જીવને શરીર આદિ પર પદાર્થો તરફનો મમત્વ ભાવ છૂટી જાય છે ત્યારે તેને બાહ્ય પદાર્થોમાં અહંકાર મમકાર બુદ્ધિ હોતી નથી. તે પરથી મુક્ત મોડી સ્વસન્મુખ ઢળે છે. પરથી મુખ મોડી, પરથી પરાંગમુખ થઈને, પર જે છે એના તરફથી લક્ષ છોડીને, એની આસક્તિ છોડીને, એની રુચિ છોડીને, એનાથી પરાંગમુખ થઈને એ તરફથી મુખ ફેરવી લઈને, પરથી મુખ ફેરવીને સ્વસન્મુખ ઢળે છે અને આત્મિક આનંદ અનુભવે છે. તેથી ગ્રંથકારે સમસ્ત દુઃખોનું મૂળ કારણ જે શરીરમાં આત્મબુદ્ધિ છે તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે અને એમ કરવામાં સર્વ ઇન્દ્રિયો વિષય પ્રવૃત્તિ છે એને પણ છોડવાની વાત કરી અને એમ કરીને અંતરાત્મા થવાની પ્રેરણા કરી છે, જેથી તે ઘોર સાંસારિક દુઃખોથી છુટકારો પામી અને સાચા નિરાકુળ સુખની પ્રાપ્તિ કરે. બહુ સરસ રીતે વાત મૂકી છે.
શરીર સાથે એકત્વને કારણે કેટલું થઈ શકે છે એની વાત છેલ્લી 4 ગાથાઓની અંદર એક પછી એક ક્રમમાં સમજાવી દીધી. અને પછીથી એ બધા દુઃખનું કારણ જે શરીરમાં એકત્વ બુદ્ધિ છે એ છોડવાની વાત કરી. અને શરીરમાં એકત્વ બુદ્ધિ છોડે છે તો સાથે સાથે ઇન્દ્રિયોના વિષયો અને ઇન્દ્રિયના વિષય પ્રત્યેની રુચિ એને છોડવાની પણ વાત લઈ લીધી. એમ કરીને એ પોતે અંતરાત્મા થશે. ઉપાય પણ બરાબર સચોટ બતાવ્યો છે. 2 વાત સાથે છોડવાની વાત કરી. એમને હું આત્મા છું અને શરીરથી જુદો છું એમ કહેવાથી કંઈ શરીરમાં આત્મબુદ્ધિ છૂટી નહીં જાય. એટલે સાથે એ વાત કરી કે ઇન્દ્રિયોના વિષયોની પ્રવૃત્તિને પણ એને સીમિત કરવી જ પડશે. અહીંયા કહે છે, વિશેષની અંદર વાત આગળ કરે છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી આ વાત લીધી છે. તો કહે છે કે આ જીવને પર્યાયમાં અહમ બુદ્ધિ થાય છે. પર્યાયમાં અહમ બુદ્ધિ થાય છે એટલે જે પોતાની વર્તમાન પર્યાય છે કે જે પૂર્વે ભાવ કર્યા હતા એને કારણે એવો કર્મનો ઉદય આવ્યો છે. તો એ પર્યાયમાં એને પોતાપણાની બુદ્ધિ થાય છે. પોતે એ પર્યાય રૂપ છે. પૂર્વે જેવા ભાવ કર્યા હતા એને કારણે ભાવ બંધ થયા અને એ ભાવ બંધના નિમિત્તે જળ કર્મના બંધ થયા. અને એ જ્યારે ઉદયમાં આવ્યા છે તો આ નામ કર્મની પ્રકૃતિના ઉદય રૂપે એને આવું શરીર મળ્યું છે. અને પૂર્વે જે ભાવ કર્યા એ પ્રમાણે એને આ ગતિ મળી છે. ગતિને અનુસાર શરીર મળ્યું છે. તો એ બધામાં એને અહમ બુદ્ધિ થાય છે. એટલે કે એ હું છું. મનુષ્યની ગતિ અને મનુષ્યને અનુરૂપ શરીર મળ્યું છે તો એમાં એ પોતાપણું કરે છે. એમાં એ હું છું. અને એમ થતાં એને શરીરમાં એકત્વ બુદ્ધિ થાય છે. શરીરમાં આત્મબુદ્ધિ થાય છે. એટલે કહે છે કે આ જીવને પર્યાયમાં અહમ બુદ્ધિ થાય છે. તેથી તે પોતાને અને શરીરને એક રૂપ જાણે છે અને પછી એમ પ્રવર્તે છે. પછી આખો એનો વ્યવહાર એ રૂપે થાય છે. કેમ કે અંતરંગ વ્યવહાર તો એનો છે નહીં. અંતર તરફ તો એ વળ્યો નથી. અંતરમાં તો એ રહેતો નથી. સમ્યક દર્શન થાય અને તે પછીથી પણ એ સ્વરૂપમાં તો ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં હોય તો ક્યારેક જ જાય. કેટલીક વખત તો કેટલાય અઠવાડિયા સુધી પણ પોતે સ્વરૂપમાં જતો નથી. એટલે રહે છે તો બહારમાં, પણ સમ્યક દ્રષ્ટિ બહારમાં રહે છે અને મિથ્યા દ્રષ્ટિ બહારમાં છે. એ બેમાં ઘણો ફેર છે. એટલે અહીંયા પ્રવર્તવાની વાત લીધી તો એ સમજાવવું છે કે જે મિથ્યા દ્રષ્ટિ છે, જેને આત્માના સ્વરૂપનું ભાન નથી, એ શું કરશે? એ શરીરમાં એકત્વ મમત્વ કરશે અને પર પદાર્થોમાં પણ એકત્વ મમત્વ કરશે. એ શરીરમાં એકત્વ મમત્વ કરે છે અને એકત્વ મમત્વ કરીને ફરી પાછો કર્મનો બંધ કરે છે અને કર્મનો બંધ કરી અને ફરી પાછો ભવનું ભ્રમણ કરે છે. એટલે એનો સંસાર તૂટતો જ નથી અને સંસારનું ભ્રમણ છૂટતું જ નથી. શું કહે છે અહીંયા કે આ જીવને પર્યાયમાં અહમ બુદ્ધિ થાય છે. તેથી તે પોતાને અને શરીરને એક રૂપ જાણી પ્રવર્તે છે. આવું પ્રવર્તવું થાય છે. આ શરીરમાં પોતાને રૂચે એવી ઈષ્ટ અવસ્થા થાય છે. પોતાને ગમે એવું શરીરમાં કાંઈક બને છે તો એમાં એ રાગ કરે છે, તથા પોતાને અણરૂચતી એવી અનિષ્ટ અવસ્થામાં દ્વેષ કરે છે. પોતાને જે નથી ગમતું એમાં એ દ્વેષ કરે છે અને દ્વેષ માટે કોઈક બીજાને એ જવાબદાર ઠેરવે છે. એટલે દ્વેષનું કારણ એ બીજાને માને છે. શરીરની ઈષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે. જેમ શરીરમાં એ ઈચ્છે છે એવી અવસ્થા થાય છે તો રાગ કરે છે, એવી જ રીતે એ શરીરને લાભનું કારણ માની અને કેટલી બાહ્ય વસ્તુની અંદર પણ એ રાગ કરે છે કે એ બધું મને લાભદાયી છે, એટલે કે શરીરને લાભદાયી છે એમ એ માની અને એમાં પણ રાગ કરે છે. પંડિત ટોડરમલજીએ બહુ સરસ રીતે બધી વાત લીધી છે.
ક્રમમાં એક પછી એક વાત લીધી છે. પહેલા એમ કહ્યું કે પોતાને શરીરની અંદર જે રૂચે છે એવી અવસ્થા થઈ છે તો એમાં રાગ કરે છે, અને જે નથી રૂચતું એવી જો શરીરમાં અવસ્થા થઈ છે, રોગ આદિની અવસ્થા થઈ છે કે વૃદ્ધાવસ્થા આદિની અવસ્થા થઈ છે, તો એમાં એ દ્વેષ કરે છે. અને એમાં એક કેટલીક વાર તો એના કારણભૂત બીજાને દોષી પણ ઠેરાવે છે. અને પછી આગળ કહે છે કે શરીરની ઇષ્ટ અવસ્થાના કારણભૂત, એટલે શરીરને આ બધું ઉપયોગી થાય, શરીરની સારી અવસ્થા થાય એના કારણભૂત એ બાહ્ય પદાર્થોને માને છે, અને પછી એ બાહ્ય પદાર્થમાં રાગ કરે છે કે આ બાહ્ય પદાર્થો મારા શરીરની સારી અવસ્થા, ઇષ્ટ અવસ્થા માટે કારણભૂત છે. એટલે એ રીતે બાહ્ય પદાર્થમાં એ રાગ કરે છે. તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે. એટલે કોઈ બાહ્ય પદાર્થ હોય અને એ પદાર્થ એના શરીરને ઘાતક હોય અથવા તો એના શરીરને નુકસાન કરતા હોય તો એમાં એ દ્વેષ કરે છે. કહે છે કે કોઈ બાહ્ય પદાર્થ શરીરની અવસ્થાના કારણરૂપ નથી, છતાં તેમાં રાગ અને દ્વેષ કરે છે. કોઈ બાહ્ય પદાર્થ શરીરની કોઈ પણ એને ઈચ્છેલી અવસ્થા કે એને ન ઈચ્છેલી અવસ્થા એના કારણભૂત નથી. કોઈના કારણે શરીરની અવસ્થા થાય છે, સારી કે નરસી અવસ્થા થાય છે, નિરોગી અવસ્થા થાય કે રોગની અવસ્થા થાય છે, તો એના કારણરૂપ કોઈ બાહ્ય પદાર્થ નથી. બહુ મોટી વાત કરી દીધી. જો આ વાત સમજમાં આવે તો પછી આ લિટિગેશનની વાત જ નીકળી જાય. એ મોટો ભ્રમ છે. કોઈના કારણે શરીરમાં નુકસાન થયું છે એમ વસ્તુનું સ્વરૂપ છે જ નહીં, એમ અહીંયા તો સમજાવે છે. કહે છે કે કોઈ બાહ્ય પદાર્થ કે કોઈનો એવો વિકારી ભાવ, પરના એવા ભાવ એ પણ અન્યના શરીરની અવસ્થા, એના ફેરફારમાં, એવી અવસ્થા થવામાં કારણરૂપ નથી. અને છતાં એ એના તરફ રાગ અથવા દ્વેષ કરે છે. કોઈને કારણે મારું શરીર સારું થયું, કોઈને કારણે મને આ રોગ મટી ગયો તો એના પ્રત્યે રાગ કરે છે, અને કોઈને કારણે આ મારા શરીરમાં રોગ વધી ગયો એમ કરી અને એના પ્રત્યે દ્વેષ કરે છે. એટલે શરીરની અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થો નથી કે બીજા અન્ય જીવોના ભાવ પણ નથી. અહીંયા તો પદાર્થો કહ્યું છે એટલે એમાં એ વાત ગર્ભિતપણે આવી જાય છે કે બીજાઓના જે ભાવ છે એ ભાવ પણ આ શરીરની સારી કે નરસી અવસ્થાનું કારણ થઈ શકતા નથી. અને એવી જ્યારે સમજ આવે તો પછી સ્વાભાવિક રીતે રાગ દ્વેષ ઓછા થઈ જાય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી આ વાત લીધી છે. બહુ સરસ વાત લીધી છે. હવે એ પછીથી સમયસારની વાત લીધી છે. અહીંયા વિશેષ છે ને એટલે એમાં જુદા જુદા શાસ્ત્રમાંથી વાત લઈ અને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન થયો છે. અહીંયા આગળ કહે છે કે પોતાનો સ્વભાવ તો દ્રષ્ટા જ્ઞાતા છે. પોતાનો એટલે આત્માનો, શરીરની તો એમાં વાત નથી. શરીર દ્વારા એ ખરેખર જ્ઞાન કરતો નથી, શરીર દ્વારા એ જાણતો પણ નથી અને દેખતો પણ નથી. દ્રષ્ટા જ્ઞાતા, દ્રષ્ટા એટલે દેખવું, જ્ઞાતા એટલે જાણનારો, જાણવું. તો પોતાનો સ્વભાવ એટલે આત્માનો સ્વભાવ દ્રષ્ટા જ્ઞાતા છે, કઈ શરીરનો સ્વભાવ દ્રષ્ટા જ્ઞાતા નથી. હવે પોતે કેવળ દેખવા વાળો, જાણવા વાળો તો રહેતો નથી, પણ જે પદાર્થોને તે દેખે જાણે છે તેમાં ઇષ્ટ અનિષ્ટપણું માને છે અને તેથી રાગી દ્વેષી થાય છે. જ્ઞાનનો સ્વભાવ તો એવો છે કે જાણવું, દેખવું. જ્ઞાન પોતે સ્વને જાણે અને પરને પણ જાણે, એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાનનો એવો સ્વભાવ હોવા છતાં એ માત્ર જાણવા દેખવા વાળો રહેતો નથી, એટલે માત્ર એનું જ્ઞાન કરે એમ રહેતો નથી. કેમ એમ થાય છે? કેમ કે એ પોતે પોતાને જાણતો નથી, એટલે પરને જાણતા એમાં એ રાગ કરે છે કે દ્વેષ કરે છે. પરને જાણતા એમાં એ સુખની શોધ કરે છે કે દુઃખને દૂર કરવાનો એમાં ઉપાય શોધે છે.
પરમાં દુઃખને દૂર કરવાનો ઉપાય શોધે છે અથવા તો સુખનો ઉપાય શોધે છે. કેમ કે એને સાચા સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય એ ખબર નથી. એને આત્મામાં જઈને સાચા સુખનો અનુભવ નથી કર્યો, માટે એને એમ થાય છે. એટલે પરને જાણે છે. પરને જાણતા એ માત્ર પરને જાણવા વાળો રહેતો હોય તો કોઈ દોષ નથી. પરને જાણવા માત્રથી કઈ એને કર્મનો બંધ થાય છે એમ નથી. મૂળ વાત આ છે. ગુરુદેવે પણ એ વાત ઘણી વાર સમજાવી છે કે પરને જાણવું એથી કઈ કર્મ બંધ થાય છે, એથી ભાવના ભ્રમણ થાય છે એમ નથી. અને પરને જાણવાથી કઈ રાગ દ્વેષ થાય છે એમ પણ નથી. પણ એ પોતે જ રાગી દ્વેષી થાય છે. પર કઈ એને રાગ કે દ્વેષ કરાવતું નથી. કર્મના ગમે તેવા ઉદય હોય, લોટરી લાગી હોય, $1 મિલિયન લોટરી લાગી હોય તો પણ એમાં રાગ કરવો, એને કારણે અભિમાન કરવું, આ બધું કઈ એ જળ પદાર્થો કરાવતા નથી. પણ એના અનાદિના એવા ઊંધા સંસ્કારને કારણે એ રાગી થાય છે, અભિમાની થાય છે. એટલે જે કંઈ છે એ બધો એનો પોતાનો દોષ છે. માત્ર એને જાણવાના ભાવે રહેવું જોઈતું હતું, એને બદલે એની સાથે એ ઇષ્ટપણું અનિષ્ટપણું સ્થાપીને રાગી દ્વેષી થાય છે. એ વાત અહીંયા લીધી છે કે પોતાનો સ્વભાવ, આત્માનો સ્વભાવ એ તો દ્રષ્ટા જ્ઞાતા છે. કેમ કે એવા અંદરમાં ગુણ પડ્યા છે એટલે એનો એવો સ્વભાવ તો છે. હવે પોતે એ સ્વભાવ અનુસાર તો કેવળ દેખવા વાળો અને જાણવા વાળો જ છે. સ્વભાવ અનુસાર તો આમ જ છે. પણ આ મિથ્યા દ્રષ્ટિ જીવ, આ અજ્ઞાની જીવ એ કેવળ જાણવા દેખવા પણ રહેતો નથી. પણ જે પદાર્થોને એ દેખે છે અને જાણે છે એ પદાર્થમાં એ ઇષ્ટ અનિષ્ટપણું માને છે કે આ મને ઇષ્ટ છે, આ મને ઉપયોગી છે, આ મને લાભદાયક છે, અથવા તો આ મને ઇષ્ટ નથી, આ મને નુકસાનકારક છે, આ મને અલાભકારી છે. એવું એ ઇષ્ટ અનિષ્ટપણું માને છે. જો એ માને એથી કઈ એમ થઈ જાય છે એમ નથી. જે પદાર્થો છે, જે જળ પદાર્થો છે એના પરિણામે એના કારણે થઈ રહ્યા છે. અને એ જળ પદાર્થોને તો ખબર પણ નથી કે એમનું પરિણામ થાય છે. એ તો જ્ઞાન પણ કરતા નથી. અને એમને તો કોઈ શુભ કે અશુભ ભાવ પણ નથી કે જેથી કરીને તારું ઇષ્ટ કે અનિષ્ટ એ ઈચ્છે. એટલે એમાંનું કાંઈ નથી. એ પદાર્થોનું પરિણમન જેમ છે તેમ થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. પણ આ જીવ એના પરિણમનને જોઈને પૂતગળોના પરમાણુના સ્કંધ, એ સ્કંધને જોઈને એ પોતે જ એમાં ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરે છે. અને તેથી એ રાગી અને દ્વેષી થાય છે. કોઈના સદભાવને તથા કોઈના અભાવને ઈચ્છે છે. જેમાં એ ઇષ્ટપણું સ્થાપે છે એના સદભાવને ઈચ્છે છે. જેને એ સારું માને છે એની પ્રાપ્તિને ઈચ્છે છે, એ મળી જાય તો સારું એમ ઈચ્છે છે. અને જેમાં એ અનિષ્ટપણું માને છે, જેમાં એ નુકસાનકારક છે એવું માને છે, એના અભાવને, એટલે એ ના આવે તો સારું, એ હોય તો એ છૂટી જાય તો સારું, એ નીકળી જાય, એ ચાલ્યું જાય તો સારું, તો મને શાંતિ થાય. જીવો એમ માને છે કે આ મને અશાંતિનું કારણ આ છે, હવે આ ઘરમાંથી જાય તો શાંતિ થાય. આવી ઊંધી માન્યતાઓ જીવને અનાદિની પડી છે. અને એ જ અગૃહિત મિથ્યાત્વ છે. એવા અગૃહિત મિથ્યાત્વને દૂર કરવાના ઉપાય આચાર્ય ભગવાન બતાવે છે. શાંતિની પ્રાપ્તિ, સમાધિની પ્રાપ્તિનો ઉપાય આચાર્ય ભગવાન આપણને અહીંયા બતાવે છે કે ભાઈ પહેલા તો તારી આ માન્યતાને તું દૂર કર. જો આ વાત તો કુંકુંદાચાર્ય ભગવાને કહી છે, સમયસારમાંથી આ વાત તો લેવામાં આવી છે. કે છે કે કોઈના સદભાવને તથા કોઈના અભાવને ઈચ્છે છે, પણ તેનો સદભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી. એટલે કે જીવ એનો સદભાવ કે અભાવ કરી શકતો જ નથી. એના પુણ્યનો ઉદય હોય અને એને ઈચ્છ્યું એમ એનો સદભાવ થઈ જાય. જે પદાર્થ એને ઇષ્ટ લાગતો હોય, લાભદાયી લાગતો હોય, એ પદાર્થ એની નજીકમાં આવી જાય, એને પ્રાપ્ત થાય,
તો એ કાંઈ એની ઈચ્છાથી થયો છે અથવા તો એના પ્રયત્નથી થયો છે એમ બિલકુલ નથી. પૂર્વે જે ભાવ કર્યા હતા એ અનુસાર જે કર્મના બંધ પડ્યા હતા અને એ કર્મનો ઉદય આવતા એમ થયું છે. એટલે વર્તમાનમાં એ કાંઈ કરે છે માટે વસ્તુની પ્રાપ્તિ થાય છે, પદાર્થોનો સદભાવ થાય છે એમ બિલકુલ નથી. એના કરવાથી ન તો સદભાવ થાય છે કે ન તો અભાવ થાય છે. એટલે કે કોઈ પદાર્થ એને એ કાઢવા ઈચ્છે છે, છોડવા ઈચ્છે છે તો એ એની ઈચ્છા પ્રમાણે કાઢી શકે છે, નીકાળી શકે છે એમ પણ બનતું નથી. કેમ કે પદાર્થના કારણે ત્યાં રહ્યો છે, એ જુદો પદાર્થ છે, જુદું દ્રવ્ય છે અને એ દ્રવ્યનું આ જીવ ખરેખર કાંઈ કરી શકતો નથી. એટલે કે છે કે તેનો સદભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી. જીવ ઈચ્છે એમ થતું જ નથી. એ થવાનું હોય તે જ થાય છે. શા માટે એમ? તો કહે છે કે કારણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનો કરતા છે નહીં, એટલે અન્ય દ્રવ્યના કોઈ પણ પ્રકારના પરિણમનો એ કરાવી શકતો જ નથી. કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનો કરતા છે જ નહીં. અને આ વાત સમયસારમાંથી લેવામાં આવી છે. શું કહ્યું છે સમયસારની એ ગાથાની અંદર? અહીંયા ફૂટનોટમાં આપ્યું છે, આપણે લઈએ છીએ. સમયસારની ગાથા 372. કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહીં ગુણ નો કરે, તેથી બધાએ દ્રવ્ય નિજ સ્વભાવથી ઉપજે ખરે. આમાં તો ઘણી બધી વાત છે, એનો વિસ્તાર કરવા જઈએ તો આખો સ્વાધ્યાય થઈ જાય. કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને એની જે પર્યાય બદલાય એમાં કાંઈ કરતો નથી, એટલે એના ઉત્પાદને કરતો નથી. કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહીં ગુણ નો કરે. કેમ કે જે પર્યાય બદલાય છે તો ગુણોનું પરિણમન છે, એટલે એના ગુણોની પર્યાયને એ બદલતું નથી. તેથી બધાએ દ્રવ્ય નિજ સ્વભાવથી ઉપજે ખરે. એટલે દરેક દ્રવ્યનું જે પરિણમન થાય છે, નવી નવી પર્યાય થયા કરે છે. પૂર્વની પર્યાય પહેલાની પર્યાયનો વ્યય થાય અને નવી ઉત્તર પર્યાયનો ઉત્પાદ થાય. પૂર્વ પર્યાયનો વ્યય થાય અને બીજી એના પછી એ જ સમયમાં નવી પર્યાયનો ઉત્પાદ થાય. એવું વસ્તુનું સ્વરૂપ છે. એ દ્રવ્ય તો ગુણને કારણે એ પરિણમન થાય જ છે. એટલે બધાએ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવથી ઉપજે છે. પોતાના સ્વભાવથી એવી નવી નવી પર્યાય રૂપે ઉપજે છે. મૂળ દ્રવ્ય તો ધ્રુવ એવું ને એવું રહે છે, પણ પર્યાયપણે ઉપજવું અને વિણસવું, એટલે પર્યાયપણે એનો ઉત્પાદ થવો અને પર્યાયપણે વ્યય થવો એવું થાય છે. મૂળ દ્રવ્ય તો ટકીને રહે છે, તો ધ્રુવપણે રહે જ છે. અને એમ થવામાં એ કોને અનુસરીને થાય છે? એ પોતાના સ્વભાવને અનુસરીને થાય છે. પોતાનો એવો સ્વભાવ છે માટે થાય છે, પણ બીજા કોઈ દ્રવ્યને કારણે થાય છે એમ બિલકુલ નથી. એવી આ સમયસારની ગાથાની અંદર વાત છે. તો એ વાતને અહીંયા સાથે લઈ લીધી છે. એટલે કે છે કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનો કરતા છે જ નહીં, પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. આ વાત જીવને બેસી જાય. દ્રવ્યના પરિણમનની આવી સ્વતંત્રતા જો જીવને બેસી જાય તો શાંતિ થઈ જાય. દ્રવ્ય સ્વભાવનો જ્યારે વિચાર કરે છે તો દ્રવ્યનો સ્વભાવ કેવો છે એના સંબંધી અને દ્રવ્યની સ્વતંત્રતાનો ખૂબ વિચાર કરવાની જરૂર છે. દ્રવ્યનું સ્વતંત્રપણું અસ્તિત્વ અપેક્ષાએ અને આ પરિણમનની અપેક્ષાએ એને ખૂબ સારી રીતે સમજવાની જરૂર છે. અને એ જ્યારે સમજાઈ જાય છે તો પછી શાંતિ થઈ જાય છે કે દરેક દ્રવ્યનું પરિણમન એના કારણે જ થાય છે, એમાં બીજો કોઈ કાંઈ કરી શકતો નથી. પણ મોટાભાગના લોકોને એમ છે કે એ બધી વાત તો શાસ્ત્રની વાત શાસ્ત્રમાં રહી, પણ પ્રેક્ટિકલમાં તો જુદું. એટલે કે પછી આ શાસ્ત્ર બંધ કરીએ અને પછી જે છે એ બધું જુદું. આ મોટી મિથ્યા માન્યતા છે, એ ભ્રમ છે. એને વાસ્તવમાં જે શાસ્ત્રમાં વાત આવી છે એનો સ્વીકાર કરવો જ રહ્યો. આજે કરે તો આજે, કાલે કરે તો કાલે, પણ ગમે ત્યારે એ સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. બરાબર છે, અનાદિના સંસ્કાર છે, એટલે બહારમાં જ્યારે
કાંઈક એવું બને છે તો એ વખતે રિસ્પોન્સ એવો અચાનક અપાઈ જાય, પણ પછી અંદરમાં પોતે પાછો ચિંતન કરી અને પોતાની ભૂલને સુધારી લે કે આ બરાબર નથી થયું, આ જે થયું બરાબર નહીં, મારી શ્રદ્ધામાં તો એમ જ છે કે બીજું દ્રવ્ય મારું કાંઈ સુધારી કે બગાડી શકતું જ નથી. એમ કરીને જો એ પાછો વળી જાય છે, એમ દરેક સમયે સમયે એ અંદરમાં બોલ્યા ચાલ્યા વગર પાછો વળી જાય છે, તો એ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે. અન્યથા એ મોક્ષ માર્ગમાં આગળ વધવું અશક્ય છે. સૌથી પહેલી શરૂઆત જ આ કરવાની છે, દ્રવ્યની અસ્તિત્વ સંબંધી અને એના પરિણમન સંબંધીની સ્વતંત્રતાનો વિચાર કરીને એને મોક્ષ માર્ગમાં શરૂઆત કરવાની છે. એમ કરતા જ એ આગળ વધીને સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. એટલે એ તો મૂળભૂત વાત છે, એ મૂળભૂત વાત છે અને એ દરેક સમયે એમ જ છે. એ વિચારતો નથી, એ માનતો નથી, એ શ્રદ્ધતો નથી. તેથી શું, આચાર્ય ભગવાને તો એમ જ કહ્યું છે, આ કુંકુંદાચાર્ય ભગવાને પણ એમ જ કહ્યું છે અને અહીંયા પૂજ્યપાદ સ્વામીએ પણ એ જ વાતને એ જ રીતે કરી છે. તો કે છે કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનો કરતા છે જ નહીં, પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. માત્ર આ જીવ વ્યર્થ કસાય ભાવ કરી વ્યાકુળ થાય છે. એ ખોટો વ્યાકુળ થાય છે. એ વ્યાકુળ થાય તો જે થવાનું છે તે થાય છે, ન થાય તો પણ જે થવાનું છે તે જ થાય છે. એ શાંત ભાવે એ જ્ઞાન કરે છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે તો પણ એમ છે, અને એનો જ્ઞાતા દ્રષ્ટા ન થતા એ મિથ્યાત્વને લઈને, અજ્ઞાનને લઈને એ બીજા ઉપર દોષનો ટોપલો ઢોળે છે અથવા તો બીજાને એ સારા માને છે. તો એ ગમે તે માન્યતા કરતો હોય, પણ છેવટે વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે કે દ્રવ્ય પોતે જાતે પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી, કોઈના ભાવ પણ એને નુકસાન કરતા નથી. સામાના ભાવ શુભ ભાવ થયા કે અશુભ ભાવ થયા એથી આ જીવને કોઈ લાભ થતો નથી. જિનેશ્વર ભગવાને પણ એવી કરુણા કરીને કેટલા બધા અશુભ ભાવ કર્યા કે દરેક જગતના બધા જ જીવો પૂર્ણ સુખ શાંતિને પ્રાપ્ત કરે. આવો શુભ ભાવ તો કેટલી વાર કર્યો, જેને કારણે એમને તીર્થંકર નામ ગોત્ર બંધાઈ ગયું અને તીર્થંકર થયા. તો એ ભાવ દ્વારા કઈ જગતના જીવોનું કલ્યાણ થઈ જાય છે? જગતના જીવોનું કલ્યાણ એ ભાવથી નથી થતું, પણ જગતના જીવોનું કલ્યાણ તો જેવું જીવનું સ્વરૂપ ભગવાને જોયું, જાણ્યું, અનુભવ્યું અને પ્રકાશ્યું અને ઉપદેશ્યું, એને અનુસરીને પુરુષાર્થ કરતા કલ્યાણ થાય છે. પ્રભુએ જે કરુણા કરીને જે આપણા વિશે ભાવ કર્યા એ ભાવ શુભ ભાવ હતા અને એને કારણે તો એમને તીર્થંકર નામ ગોત્ર બંધાયું, કર્મનો બંધ પડ્યો. અને એ ભાવથી કઈ આપણું કલ્યાણ નથી થતું. કલ્યાણ તો એમણે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું અને એ પછીથી એમની દિવ્ય ધ્વનિમાં જે સ્વરૂપો પ્રકાશ્યું, આત્માનું જે સ્વરૂપ પ્રકાશ્યું અને એવા સ્વરૂપને પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રકાશ્યો, તો એ માર્ગે ચાલતા કલ્યાણ થાય છે. એટલે કોઈ કોઈના ભાવ ન તો કોઈને નુકસાન કરે છે કે ન તો કોઈને લાભ કરે છે. આ વાત પણ સાથે એમાં આવી જાય છે. જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એવી જ રીતે એ દ્રવ્યનો ભાવ એ એનો સ્વભાવ છે અને એ સ્વભાવે એ પરિણમે, પણ એથી કાંઈ બીજા દ્રવ્યમાં એ પહોંચે એમ બિલકુલ બનતું નથી. એવી દ્રવ્યની સ્વતંત્રતા સમયસારમાં ખૂબ સમજાવી છે. કહે છે પણ કદાચિત પોતે ઈચ્છે એમ જ પદાર્થ પરિણમે તો પણ તે પોતાનો પરિણમાવ્યો તે પરિણમ્યો નથી. કદાચિત પોતે ઈચ્છે એમ પદાર્થનું પરિણમન થતું એને દેખાય છે, તો એ કંઈ એણે કર્યું છે એમ નથી. અને એને માટે અહીંયા જે ઉદાહરણ છે એ આપ્યું છે, જે પ્રચલિત ઉદાહરણ છે. જેમ કે ગાળા નીચે કૂતરું ચાલે અને કૂતરું એમ માને કે હું ગાળાનો ભાર વહેવું છું, અથવા તો હું ગાળાને ખેંચું છું, અથવા એવી જ રીતે ગાળાની પાછળ ચાલતો બાળક એને હાથ ડાળીને આમ ધકેલી રહ્યો હોય તો એ એમ માને કે હું ગાળાને ધકેલીને ચલાવું છું. એવી એ વાત છે. બીજી રીતે કહીએ તો એમ વાત છે કે પેલું પરિણમે છે એ વખતે આને એવો ભાવ થયો છે, જેવું પરિણમન એ ઈચ્છે છે એવો જે ભાવ થયો છે એ જ વખતે પેલા દ્રવ્યનું એમ પરિણમન થવાનું હતું તે થયું. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે કે જયારે એના પુણ્યના ઉદય હોય છે ત્યારે એવું જ થાય છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
એને પુણ્યનો ઉદય છે ત્યારે એ શરીરમાં જે કંઈ ક્રિયા જે ઈચ્છે છે એ પ્રમાણે થતી ક્રિયાને જોઈને એ એમ માને છે કે આ બધું હું કરું છું, શરીરના કાર્યો હું કરું છું. પણ પાપનો ઉદય છે ત્યારે એ જેમ ઈચ્છે છે એમ શરીર ચાલતું નથી. એ વખતે એ જેમ ઈચ્છે છે તેમ શરીર ચાલતું નથી. એટલે એ ઉપરથી એને સમજવાની જરૂર છે કે શરીર તો જેમ ચાલવાનું હતું એમ જ ચાલી રહ્યું છે, એની ઈચ્છા પ્રમાણે ચાલતું નથી. અને એ વાત બધા પદાર્થો ઉપર લાગુ પાડીએ તો જગતના બધા જ પદાર્થોનું પરિણમન એ પેલા પદાર્થોના કારણે થાય છે, પદાર્થોના પરિણમન પ્રમાણે થાય છે, નહીં કે આ જીવની ઈચ્છા પ્રમાણે થાય છે, નહીં કે આ જીવના ભાવ પ્રમાણે થાય છે. આ વાત અહીંયા લીધી છે. આગળ કહે છે કે માટે શરીર આદિ મારા છે અને તેની ક્રિયા હું કરી શકું છું એવી શરીરમાં આત્મબુદ્ધિ તે અજ્ઞાન ચેતના છે. જો અહીંયા અજ્ઞાન ચેતના શબ્દ મૂક્યો. જો જ્ઞાન ચેતના અને અજ્ઞાન ચેતના પોતાના જે ભાવ છે, ચૈતન્યપણું છે, જ્ઞાન કરવું છે, એ ચેતના એમાં આ શરીરમાં આત્મબુદ્ધિ એટલે શરીર પોતાનું છે એવો જે ભાવ, એ ભાવે એ પ્રવર્તે છે તો એને અહીંયા અજ્ઞાન ચેતના કહી. શરીર આદિ મારા છે અને તેની બધી ક્રિયા હું કરી શકું છું એવી શરીરમાં આત્મબુદ્ધિ તે અજ્ઞાન ચેતના છે. તેનો ત્યાગ કરી આત્મા એ જ મારો છે એવી આત્મામાં આત્મબુદ્ધિ રૂપ જ્ઞાયક સ્વભાવનું અવલંબન કરી અંતરાત્મા થવા આચાર્ય ભગવાને અજ્ઞાની જીવને ઉપદેશ કર્યો છે. તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 82, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 90. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 82 અહીંયા કહે છે કે દુઃખના કારણરૂપ દેહ બુદ્ધિને છોડ અને દેહથી ભિન્ન અંતર આત્મામાં પ્રવેશ કર. બે વાત સાથે મૂકી છે. જે દુઃખનું કારણ છે એ દુઃખના કારણભૂત આ દેહ બુદ્ધિ છે, આત્મા શરીર રૂપે છે એવી જે બુદ્ધિ છે એને છોડ. અને મૂળ ગાથામાં તો એની સાથે એમ પણ કહ્યું કે ઇન્દ્રિયોના વિષયોને પણ છોડ અને અંતરાત્મામાં પ્રવેશ કરો. એટલે અહીંયા કહે છે કે દુઃખના કારણરૂપ દેહ બુદ્ધિને છોડ ને દેહથી ભિન્ન અંતરાત્મામાં પ્રવેશ કર. એ રીતે બહિરાત્માનું સ્વરૂપ વર્ણવીને હવે કહે છે આ દેહમાં આત્મબુદ્ધિ તે જ સંસારના દુઃખનું વર્ણન છે. એ રીતે બહિરાત્માનું સ્વરૂપનું વર્ણન એટલે અગાઉની ગાથાના અનુસંધાનમાં એ તો વાત લીધી કે પૂર્વે જે બધી ગાથાઓ આવી એમાં બહિરાત્માનું સ્વરૂપનું વર્ણન આવ્યું તો એ વર્ણન દ્વારા હવે એને સમજાયું કે આવું બહિરાત્માનું સ્વરૂપ છે. એટલે કે છે કે આ દેહમાં આત્મબુદ્ધિ એ સંસારના દુઃખનું મૂળ કારણ છે. માટે હે જીવ તે બહિરાત્માપણું છોડ અને અંતરાત્મામાં પ્રવેશ કરી અને અંતરાત્મા થા. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ તો પહેલા જ સમજાવી દીધું. અને અંતરાત્મા છે તે ઉપાય છે, અંતરાત્મા છે તે સાધક દશા છે અને પરમાત્મા છે એ દશા છે તે સાધ્ય છે. ઉપાય ઉપેય ભાવ આપણે સમયસારમાં પરિશિષ્ટમાં જે કહેવામાં આવ્યો છે તો એમાં એ વાત અહીંયા એ રીતે છે કે આ અંતરાત્માપણું છે તે ઉપાય છે એવો ભાવ છે અને પરમાત્માપણું એ ઉપેય એટલે જે પ્રાપ્ત કરવું છે, સિદ્ધ દશાને જે પ્રગટ કરવી છે, જે ધ્યેય છે એ છે. તો એ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે અંતરાત્મા થવું જરૂરી છે. એ જ એનો માર્ગ છે, એ જ સાધક દશા છે, એ જ સાધન છે, એ જ ઉપાય છે. તો ગુરુદેવ કહે છે કે અંતરાત્મામાં પ્રવેશ કરીને અંતરાત્મા થા. હવે અંતરાત્મા થા એ તો કહ્યું બરાબર, પણ કેવી રીતે થા? તો અંતરાત્મામાં પ્રવેશ કરીને અંતરાત્મા થા. હવે એ વાતને વધારે ગુરુદેવ અહીંયા સમજાવે છે. અહીંયા કહે છે કે આ જળ શરીરમાં આત્મબુદ્ધિ કરવી તે સંસાર દુઃખનું મૂળ કારણ છે. માટે હે જીવ દેહમાં આત્મપણાની મિથ્યા કલ્પના છોડીને બાહ્ય વિષયો તરફની પ્રવૃત્તિ રોક
અને અંતરના ચૈતન્ય સ્વરૂપમાં પ્રવેશ પર. આ મૂળભૂત વાત પહેલા તો સમજાવી લઈ લીધી એ વાતને. હવે એનો વિસ્તાર ગુરુદેવ આપે છે આપણને. શું કહે છે ગુરુદેવ? જીવને ભ્રાંતિરૂપી ભૂત એવું વળગ્યું છે કે તે દેહને જ આત્મા માનીને શણગારે, નવરાવે, દોરાવે અને તેમાં સુખ માને છે. આ ભ્રાંતિ છે, આ મિથ્યાત્વ છે, આ મોહ છે. જીવને ભ્રાંતિરૂપી ભૂત એવું વળગ્યું છે કે તે દેહને જ આત્મા માનીને શણગારે છે, નવરાવે છે, દોરાવે છે અને એમાં જ સુખ માને છે, શરીરમાં જ સુખ માને છે. ધર્માત્માને બહારમાં ક્યાંય આત્મબુદ્ધિ હોતી નથી. આ જે ભ્રાંતિની વાત કરી એ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીની વાત કરી, પણ જે જ્ઞાની ધર્માત્મા છે, સમ્યક દ્રષ્ટિ છે, એવા ધર્માત્માને બહારમાં ક્યાંય આત્મબુદ્ધિ હોતી નથી. સંસારના દુઃખનું મૂળ શું? તો કે છે કે શરીર આદિ હું એવી મિથ્યા બુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે. દેહને આત્મા માને તે પોતાના જ્ઞાનને વિષયોથી પાછું વાળીને આત્મા તરફ કેમ વાળે? સરસ વાત મૂકી. દેહને આત્મા માને એટલે પછી દેહ દ્વારા જ પોતાને સુખની પ્રાપ્તિ થાય. એટલે કે ઇન્દ્રિયો દ્વારા જ પોતે સુખી થાય. ઇન્દ્રિયોના વિષયને ભોગવવાથી જ સુખ મળે. એટલે ઇન્દ્રિયોના વિષયોથી એ પાછો પડે જ નહીં. શું કહે છે? દેહને આત્મા માને એ પછી પોતાના જ્ઞાનને વિષયોથી પાછું વાળીને આત્મા તરફ વળતો નથી. કેમ કે એ દેહને આત્મા માને છે અને દેહમાં જ એ સુખની શોધ કરે છે. દેહ એ જ પોતાનું સ્વરૂપ છે, તો એને પોષવાનો જ પ્રયત્ન કરે, એને સુખી કરવાનો પ્રયત્ન કરે કે દેહને બરાબર રાખવું તો હું સુખી થઉં. એટલે એને શણગારે, નવરાવે, ધોળાવે અને એનું બરાબર ધ્યાન રાખે. ખરેખર કરી શકતો નથી. દેહનું તો જે થવું હોય તે જ થાય છે, પણ એ એમ માને છે અને એવી એની માન્યતા છે. તો પછી ઇન્દ્રિયના વિષયો જે છે એ બધા વિષયો દ્વારા એ દેહનું જ પોષણ કરે છે અને એ વિષયોથી પાછો ફરતો નથી. એ તો ઇન્દ્રિયો તરફ જ એનું જ જ્ઞાન એ તો ઇન્દ્રિયો તરફ જ વળે છે અને કહે છે કે એ તો ઇન્દ્રિયો તરફ જ જ્ઞાનનું વલણ કરે છે અને બહારમાં જ વ્યાપાર કરે છે. તે તો ઇન્દ્રિયો તરફ જ જ્ઞાનનું વલણ કરે છે અને બહારમાં જ વ્યાપાર કરે છે. તે જ દુઃખ છે. ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જાણપણું થાય એને જ એ જ્ઞાન માને છે. પોતાનો ઉપયોગ એ ઇન્દ્રિયો તરફ જ રહે છે એમ એ ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન કરે છે. એથી વિશેષ બીજું કાંઈ કરતો નથી અને એમાં જ એ રહે છે. એટલે બહારમાં ને બહારમાં જ રહે છે. બહારમાં જ એનો વ્યાપાર છે. એનો જ્ઞાન વ્યાપાર બધો બહારમાં જ છે. એ અંતર તરફ વળતો જ નથી અને એ જ દુઃખ છે. ઇન્દ્રિય વિષયોથી પાછું વાળીને જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરતા અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ઇન્દ્રિયોના વિષયથી જ્ઞાનને પાછું વાળે. ઇન્દ્રિયોના વિષયો તો બહારમાં રહ્યા એટલે જ્ઞાનનો ઉપયોગ પણ એ બહારમાં છે. તો એવા એના જ્ઞાનના ઉપયોગને અંતરમાં એકાગ્ર કરતા અંતરમાંથી અતિન્દ્રિયપણે જે આનંદ, સુખ, શાંતિનો અનુભવ થાય છે એનો સ્વાદ એને આવે છે. એટલે અનંત ગુણોનું એક રૂપ પરિણમન એનો એને અનુભવ થાય છે. ફરીથી અહીંયા કહે છે કે ઇન્દ્રિય વિષયોથી પાછું વાળીને જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરતા. જો એ જ જ્ઞાન જે ઇન્દ્રિયો તરફ વળ્યું છે, ઇન્દ્રિયોના વિષયો તરફ વળેલું છે, એ ખરેખર તો એ આનંદની અનુભૂતિ નથી કરતું. બાહ્યમાંથી કઈ આનંદને પ્રાપ્ત કરતું નથી. ઇન્દ્રિયોના વિષયો છે તો એને પણ એ માત્ર જાણે જ છે અને એ વિષયો ભોગવવા જતા એક સરખો આનંદ પણ આવતો નથી. એના એ જ પદાર્થો એને દુઃખનું કારણ પણ થાય છે. એ તો આપણે જાણીએ છીએ. એકની એક વસ્તુ એક સરખો આનંદ પણ આપતી નથી. એટલે જે ઇન્દ્રિયપણે જે કંઈ એને ભોગવવું થાય છે
એ સુખનું કારણ, આનંદનું કારણ તો નથી. એટલે ત્યારે પણ એ જ્ઞાન જ એને જાણે છે. એ વખતે પણ જ્ઞાન જ જાણે છે. ઇન્દ્રિયોના વિષયોમાં રાચી રહ્યો છે ત્યારે જ્ઞાન જ એને જાણે છે. અને અંતરમાં વળે છે ત્યારે પણ અંતરમાં જે અનંત ગુણોનું પરિણમન ચાલી રહ્યું છે એ પરિણમનને એ જાણે છે, એટલે અનુભવે છે, એટલે એને આનંદનો અનુભવ થાય છે. ઇન્દ્રિય વિષયોથી પાછું વાળીને જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરતા અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આત્મામાં આનંદનું ભાણું ભર્યું છે. તેને છોડીને મૂંડ જીવ બહારના વિષયોમાં આનંદ માને છે નહીં પણ માને છે. અહીં આચાર્યદેવ તેને મૂંડ બુદ્ધિ છોડવાની પ્રેરણા કરે છે. કહે છે કે અરે જીવ, બાહ્ય વિષયોમાં ભટકવું છોડ અને અંતરાત્મામાં પ્રવેશ કર. બહારમાં શરીર આદિથી તારું જીવન નથી. બહારમાં શરીર આદિથી તારું જીવન નથી. તારું જીવવું તો તારામાં રહેલી શક્તિથી છે. જીવત્વ શક્તિથી તું જીવી રહ્યો છે. આ બાહ્ય પ્રાણથી પણ તું જીવતો નથી. બહારમાં શરીર આદિથી તારું જીવન નથી. શરીરમાં મૂર્છાથી તો તારું ભાવ મરણ થાય છે. તારું જીવન તો તારા ચિદાનંદ સ્વરૂપમાં જ છે. તેમાં તું પ્રવેશ કર. એમ રાજા પોતાને ભૂલીને એમ માને કે હું ભિખારી છું, તેમ આ ચૈતન્ય રાજા પોતાના સ્વરૂપને ભૂલીને દેહ તેજ હું છું એમ માનીને વિષયોનો ભિખારી થઈ રહ્યો છે. અને એનું નામ જ ભાવ મરણ છે. કેમ કે એનો ભાવ તો શુદ્ધ ભાવ છે. તો શુદ્ધ ભાવનું એમાં મરણ થાય છે. શુદ્ધ ભાવનો એમાં ઘાત થાય છે. તો એવા જીવો ઉપર કરુણા કરી અને મહાપુરુષોએ ઘણી વાત કરી છે. એમાં કૃપાળુદેવે પણ એ જ રીતે વાત કરી છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. એટલે એવી દેહાત્મ બુદ્ધિ છોડો, દેહાધ્યાસ છોડો, દેહમાં આત્મબુદ્ધિ છોડો અને ભિન્ન ચૈતન્ય સ્વરૂપને ઓળખીને તેની શ્રદ્ધા કરો કે જેથી આ ઘોર દુઃખોથી છુટકારો થાય અને આત્માનું આકુળતા વિનાનું નિરાકુળ સુખ પ્રગટે. શાશ્વત સુખની પ્રાપ્તિ જેને કરવી છે એને આ વાતને સ્વીકારવી જ પડે. એ જ માર્ગ છે. એ માર્ગે ચાલીને અનંત જીવો એવા અવ્યાબાદ શાશ્વત સુખને, આનંદને પામ્યા છે. એટલે આ તો રાજમાર્ગ છે. આ તો રાજમાર્ગ છે. શાશ્વત સુખની પ્રાપ્તિનો આ રાજમાર્ગ છે. અને બધા જ મહાપુરુષોએ, બધા જ આચાર્ય ભગવાનોએ આ જ વાત કરી છે. કોઈ પણ શાસ્ત્ર લઈએ તો એમાં આ જ વાત આવે છે. શું કહે છે મોક્ષ માર્ગની વાત કરતા? કે આત્માનો અનુભવ કરો, સમ્યક દર્શન પ્રગટ કરો અને એ જ માર્ગે આગળ વધો તો ચારિત્ર પણ અંતરંગ દશા છે. અને એ જ અંતરંગ ચારિત્ર છે તે સુખની દશા છે. અને એમાં સ્થિર થવું, એમાં સ્થિર થાય છે એટલે પછી હંમેશને માટે આનંદની દશામાં એ બિરાજી જાય છે. આપણે એમાં એમ કહીએ છીએ કે શ્રેણી ચડ્યા અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, પણ ખરેખર તો એ તો પોતાના સ્વરૂપમાં હંમેશને માટે સ્થિર થાય છે. અહીંયા કહે છે કે એ દેહ આદિમાં આત્મબુદ્ધિ છોડો અને ભિન્ન ચૈતન્ય સ્વરૂપને ઓળખીને તેની શ્રદ્ધા કરો કે જેથી આ ઘોર દુઃખોથી છુટકારો થાય અને આત્માનું નિરાકુળ સુખ પ્રગટે. આત્માનું સ્વરૂપ ઓળખીને પછી તેને સાધતા આત્મા પોતે સ્વયંમેવ પરમાત્મા બની જાય છે. સાધ્ય અને સાધન બંને પોતામાં છે. સાધ્ય એટલે પરમાત્મ દશા અને સાધન એટલે અંતરાત્મ દશા. એ બંને દશા જીવની પોતાની જ છે. જે અધૂરી દશા છે તે સાધક દશા છે, એ જ સાધન છે. અને એ જ દશા જ્યારે પરિપૂર્ણ થાય છે તો એ સાધ્ય દશા છે. બંને પર્યાય છે. બંને પર્યાય છે. પોતાથી બહાર કોઈ સાધ્ય કે સાધન નથી. મોક્ષનું સાધન બહારમાં
હોઈ શકે નહીં. મોક્ષ છે તે જીવની પોતાની મુક્ત દશા છે, અને એવી મુક્ત દશા એની શક્તિ રૂપે પડી છે તો એની વ્યક્તતા થાય છે, પોતે મુક્ત સ્વરૂપ જ છે. તો એ દશાની વ્યક્તતા થવી, એ દશા પ્રગટ થવી, તો એ બહારમાંથી કંઈ આવે છે એમ નથી. પરમાત્મા દશા પોતાની અંદરમાં પડી છે, એ પ્રગટ થાય છે, બહારથી આવતી નથી. પણ એ પ્રગટ થતા પહેલા અધૂરી દશા છે તો એ સાધનરૂપ દશા છે. કેવી અધૂરી દશા છે? કે જેમાં એને પોતાના પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન ભાન વર્તે છે, એ અધૂરી દશા, એ સાધન છે, એ મોક્ષ માર્ગ છે. અને એ દશા પણ પોતાની છે, અને પૂર્ણ દશા છે તે પણ પોતાની છે. પોતાથી બહાર કોઈ સાધ્ય કે સાધન નથી. માટે તમારી ચૈતન્ય સંપદાને સંભાળો અને બાહ્ય બુદ્ધિ છોડો, એવો સંતોનો ઉપદેશ છે, એવો જ્ઞાની પુરુષોનો ઉપદેશ છે. તો એ રીતે આ 15મા શ્લોક ઉપર ગુરુદેવના પ્રવચનનો વિસ્તાર અહીંયા પૂરો થયો. હવે એ પછીથી શ્રુત પંચમીનો દિવસ હોવાથી શ્રુત પંચમીના દિવસનો મહિમા ગુરુદેવે કર્યો છે અને એના ઉપરનું પ્રવચન છે. બધાને એ શ્રુત પંચમી વીર સંવંત 2482 ની શ્રુત પંચમી, એની ઉપર પૂજ્ય ગુરુદેવે એ દિવસે જે પ્રવચન આપ્યું છે, જે સમજાવ્યું છે, એ બધાને વાંચી જવા મારી ખાસ અનુમોદના છે. આપણે એ અત્યારે સ્વાધ્યાયમાં લેતા નથી. હવે આપણે 16મી ગાથા લઈએ છીએ, સમાધિ તંત્રની ગાથા 16. મત શુત્વે ઇન્દ્રિય દ્વારૈઃ પતિતો વિષયેષ્વહમ તાન પ્રપદ્યાહમિતિ મા પુરાવેદન તત્વતઃ. ગુજરાતીમાં ગાથા છે. અનાદિ ચ્યુત નિજ રૂપથી રહ્યો હું વિષયાસક્ત, ઇન્દ્રિય વિષયો અનુસરી જાણ્યું નહીં હું તત્વ. જાણ્યું નહીં હું તત્વ. હું પોતાનું જે તત્વ છે, પોતે હું એટલે કોણ, એને જાણ્યું નથી. તો અન્વયાર્થ લઈએ. 16મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અહમ પૂરા મત્ત એટલે હું અનાદિકાળથી આત્મ સ્વરૂપથી, ચ્યુતવા એટલે ચ્યુત થઈને, ઇન્દ્રિય દ્વારે ઇન્દ્રિયો દ્વારા, વિષયેષુ વિષયોમાં, પતિત થયો. હું અનાદિકાળથી આત્મ સ્વરૂપથી ચ્યુત થઈને ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પતિત થયો. તતઃ તાન પ્રપદ્ય તેથી તે વિષયોને પ્રાપ્ત કરી, તત્વતઃ વાસ્તવમાં, મા અહમ ઇતિ નવેદ એટલે મને પોતાને હું તે જ છું, આત્મા છું, એમ મેં ઓળખ્યો નહીં. શું કહ્યું? કે હું અનાદિકાળથી એટલા માટે કે જ્યારથી હું છું ત્યારથી ક્યારેય મેં મારા આત્માને જાણ્યો જ નથી, સ્વરૂપનો મને અનુભવ થયો નથી. એટલે અજ્ઞાન અને મિથ્યાના ભાવે આ ભ્રમણ કરું છું. એટલે અનાદિકાળથી આમ જ ચાલી રહ્યું છે. અને એમાં શું થઈ રહ્યું છે? તો કહે છે કે હું અનાદિકાળથી આત્મ સ્વરૂપથી ચ્યુત થઈને, હવે અહીંયા વ્યવહારમાં કથનમાં તો એમ જ કહેવાય કે આત્મ સ્વરૂપથી ચ્યુત થઈને, પણ ખરેખર તો અનાદિથી એ આત્મ સ્વરૂપમાં ગયો જ નથી. આત્મ સ્વરૂપથી ચ્યુત થવું એટલે જેણે આત્માના સ્વરૂપને જાણ્યું હોય, અનુભવ્યું હોય, એ અનુભવીને બહાર આવે તો આત્મ સ્વરૂપથી ચ્યુત થયો કહેવાય. પણ અહીંયા તો અનાદિકાળથી એમ આગળ મૂક્યું એટલે એનો અર્થ એમ છે કે એ ક્યારેય આત્માના સ્વરૂપમાં ગયો જ નથી. એ અનાદિથી આત્માના સ્વરૂપથી ચ્યુત જ રહ્યો છે. આત્માના સ્વરૂપમાં તો એ ગયો જ નથી, એને આત્માના સ્વરૂપને તો અનુભવ્યું જ નથી. તો કર્યું છે શું? તો કે છે કે ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પતિત થયો. તેથી તે વિષયોને પ્રાપ્ત કરી વાસ્તવમાં મને પોતાને હું તે જ છું, આત્મા છું, એમ મેં ઓળખ્યો નહીં. હું વિષયોમાં જ રહ્યો.
વિષયોને પ્રાપ્ત કર્યા એટલે શું? વિષયોને પ્રાપ્ત કર્યા એટલે વિષયોના ભાવમાં રહ્યો, એમ વિષયોને પ્રાપ્ત કર્યા. એમ નથી કે વિષયોને પ્રાપ્ત કર્યા એટલે એ વિષયોને અનુરૂપ પદાર્થો દર વખતે એને પ્રાપ્ત થયા અને એ પદાર્થોને ભોગવ્યા, એમ તો છે જ નહીં. કેમ કે જીવ પદાર્થને ભોગવી શકતો નથી. જીવ પદાર્થને ભોગવવાનો ભાવ કરે છે, એટલે એવા ભાવને મેં પ્રાપ્ત કર્યા. બહુ શાંતિથી સમજવાનું છે. પ્રભુ આવા આચાર્ય ભગવાન આવી વાત કરતા હોય, પૂજ્યપાદ સ્વામી કે જે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ આવ્યા હતા, આહારક શરીર દ્વારા પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા, ત્યાંથી પ્રભુની વાણી લઈને આવ્યા, પછી આ શાસ્ત્રની રચના થઈ છે. એટલે એમાં જે શ્લોકો એમાં ગૂઢ અર્થ ભર્યો હોય, સમજવાની જરૂર છે. પહેલી વાત તો આ કે આત્મ સ્વરૂપથી ચ્યુત થઈને જયારે એમ કહ્યું છે, તો એ પહેલા ક્યારેય પૂર્વે આત્મ સ્વરૂપમાં ગયો જ નથી, અનાદિથી એમ જ રખડી રહ્યો છે. પણ શબ્દમાં એમ આવે એટલે અહીંયા એ રીતે લેવામાં આવ્યું છે. ખરેખર તો એને આત્મ સ્વરૂપનું ભાન જ નથી. અને બીજી વાત એ લીધી કે ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પતિત થયો, તેથી તે વિષયોને પ્રાપ્ત કરીને, હવે તે વિષયોને પ્રાપ્ત કર્યા એટલે શું? કે પોતે એવા વિષયના ભાવે થયો, એમ વિષયોને પ્રાપ્ત કર્યા. ઇન્દ્રિયના વિષય છે એ વિષયો એ પ્રાપ્ત કરે કે એને ભોગવે, તો એમાં ભોગવવા પણ અને પ્રાપ્ત કરવા પણ શું છે? એ પોતે વિભાવ ભાવે થાય છે, એ છે. પર પદાર્થને તો એ ભોગવી શકતો નથી, અને પર પદાર્થો એની ઈચ્છા પ્રમાણે કઈ આવતા નથી. પર પદાર્થોને ન તો એ ભોગવી શકે છે કે ન તો પર પદાર્થો એની સમીપમાં એની ઈચ્છા પ્રમાણે આવે છે. બેમાંથી એક પણ થતું નથી. છતાંય અહીંયા એમ કે છે કે તે વિષયોને પ્રાપ્ત કરીને, હવે વિષયોને પ્રાપ્ત કર્યા એટલે એને એવા વિષયના ભાવ કર્યા, આને હું ભોગવું, આની મને પ્રાપ્તિ થાય, એવા ભાવમાં એ રહ્યો, એમ વિષયોને પ્રાપ્ત કર્યા છે. એમ વિષયોને પ્રાપ્ત કરીને વાસ્તવમાં શું થયું? ખરેખર શું થયું? ખરેખર તો હું આત્માને ભૂલી ગયો, હું મારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને, જ્ઞાન આનંદ સ્વરૂપને ભૂલી ગયો. મેં મારા આત્માને ઓળખ્યો નહીં. વાસ્તવમાં હું પોતાને ભૂલી ગયો. હું તે જ આત્મા છું કે જેને પૂર્વે આ કર્યું છે, અનાદિથી આમ કરતો આવ્યો છે. એ જ હું આત્મા છું કે જેણે મારા શુદ્ધ સ્વરૂપને જાણ્યું નહીં, ઓળખ્યું નહીં. આવો અન્ય અર્થ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એનો વધુ વિસ્તાર ટીકામાં, ભાવાર્થમાં આવશે, અને પછી પૂજ્ય ગુરુદેવ દ્વારા જે પ્રવચનમાં વાત આવી છે એને પણ આપણે સમજીશું. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે